આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો જીયારાનું મઠ દસક્રોય અમદાવાદ જિલ્લાનું આ ગામ છે. એના ગોડાજી ગોહિલનો આ વિડીયો છે. પણ આમાં ખાસ મારે હાઇલાઇટ એ બાબતની કરવી છે કે આજે દેવપૂજક સમાજના ઘણા બધા યુટ્યુબરોનો હું વિડીયો જોઉં છું ક્યારેક ટાઈમ મળે ત્યારે. તો એ લોકો કોઈ દેવી દેવતાનો વિરોધ કરે, કોઈ અંધશ્રદ્ધાનો વિરોધ કરે કે એવી કંઈ વાત કરે અથવા તો કોઈ વૈજ્ઞાનિક અભિગમની વાત કરે તો ખૂબ જ એની પર તૂટી પડતા હોય છે, એની ખૂબ ચર્ચાઓ કરતા હોય છે. બરાબર કે અમારા તો ફલાણા દેવ આવા છે, ફલાણા દેવ આ ટાઈપના છે અને એના વિના તો, અને હું આમ જોઉં છું તો અમારી આજુબાજુ પણ ઘણા બધા દેવી પૂજકો રહેતા હોય છે. તો એમને જો દેવી દેવતાનું નામ આવે તો બધું છોડી દે, એટલી બધી ભક્તિભાવમાં તલ્લીન હોય છે. પણ એના દીકરા દીકરીઓને ભણાવવામાં કાંઈ રસ લેતા નથી. અને જે કાંઈ દીકરા દીકરીઓને વ્યવસ્થિત શિક્ષણ આપવું જોઈએ એમાં ખૂબ જે કાંઈ ખૂટતું હોય એવું કાંઈ કરતા હોતા નથી. તો આજે આ સમાજનું સ્થાન ક્યાં છે? એમ ઘણીવાર યુટ્યુબરો છે એ ખૂબ મોટી મોટી વાતો કરતા હોય છે એમાં, અને અમે તો ધર્મના રક્ષકો છે, એ ફલાણો ધર્મ મોટો છે, મહાન છે, સનાતન ધર્મ આમ છે, અમે એના જે કાંઈ ટૂંકમાં ઘણી બધી વાતો આવતી હોય. આપણે કોઈ ધર્મના વિરોધી નથી કે કોઈ દેવી દેવતાના વિરોધી નથી, પણ આજે સમાજ વચ્ચે જે એમનું સ્થાન છે એ આમ જોયું તો કેવું છે? આમ જોઈ લો, આમાં ભાઈ વાત કરે છે, મારા ઘણા બધા વિડીયો છે એમાં મેં પૂછ્યું હોય કે કયા સમાજમાં તમારે કરવું છે, તો એ સીધું નામ લેશે કે એક તો દલિત અથવા તો વાલ્મીકી અથવા તો દેવી પૂજક, આમાં નહીં, આ સિવાય કોઈ પણ. તો હવે જે યુટ્યુબરો છે એણે ક્યાં ફોકસ કરવું જોઈએ કે આપણા સમાજમાં શિક્ષણનું સ્તર વધે, વ્યવસ્થિત આપણો સમાજ આગળ વધે અને સમાજમાં ઊંચું સ્થાન બને. આજે દલિત સમાજ છે એ ડૉક્ટર બાબા સાહેબના રસ્તે હાલી અને ખૂબ આગળ નીકળી ગયો છે, શિક્ષણે ખૂબ પ્રાપ્ત કર્યું છે અને એની વિરુદ્ધમાં કોઈ કાંઈ કરે તો એ અવાજ પણ ઉઠાવે છે. પણ જેવું જોઈ એવું દેવી પૂજક સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ નથી. તો આ બાબતે એમના જે આગેવાનો હોય એમણે ખાસ જોવું જોઈએ. કારણ આપણું સ્થાન પણ બહુ સમાજમાં કાંઈ બહુ ઊંચું છે એવું કાંઈ છે નહીં. એમ આપણે જે ધર્મનો ઠેકો લઈ કે જે ધર્મની કાંઈ વાત કરતા હોય એ ધર્મવાળાએ આપણને સ્વીકારતા તો નથી. એમ તમે જેનું કહો સનાતન ધર્મ અથવા હિન્દુ ધર્મ, તો એ જે ધર્મના લોકો હોય એ ધર્મના લોકોની બહેનો દીકરીઓ સાથે અથવા તો આ ભાઈઓ સાથે મેરેજ કરવા જોઈએ, પણ એવું તો થતું નથી. એમ એ તો એને તુચ્છ ગણતા હોય એવું લાગે છે. તો મારા ઘણા બધા વિડીયો આ છે એ ખરેખર બધાએ જો કે આપણું સ્થાન ક્યાં છે. એમાંય દેવી પૂજકના મિત્રોને તો હું જોઉં છું કે મોટાભાગે એ વાડિયું ખેતરોમાં કામ કરતા હોય છે, ખૂબ જ મજૂરી કરતા હોય છે, મહેનતકશ લોકો છે, બકાલોનું કામ કરતા હોય છે, પણ જે એના બાળકોને શિક્ષણ આપવું જોઈએ એમાં ખૂબ જ પુઅર છે. એના બાળકો મોટાભાગના ભણતા હોતા નથી. તો એમાં શિક્ષણનું પ્રમાણ જો આવશે તો દરેક સંસ્કાર આવશે. આજે અંધશ્રદ્ધામાંથી તો જ બહાર નીકળશે. જે કાંઈ એના દેવી દેવતાઓનું જે કાંઈ મગજમાં ખૂબ જ ઘૂસી ગયું છે તો એમાં વાંધો નથી કાંઈ, પણ હારવાર શિક્ષણ પણ જરૂરી છે. એટલે આ બાબત ખાસ જાહેર કરવા જેવી હતી, એટલા માટે જાહેર કરી. અત્યારે આપણે ગોડાજી ગોહિલનો વિડીયો સાંભળીએ. જી નમસ્તે સાહેબ, અમદાવાદથી બોલું. હોટલ હમણાં ફોન કર્યો તો મેં સાહેબ. હા, હમણાં મેં ફોન કર્યો તો તમે કે હમણાં વાત કરો તે લગ્ન માટે વાત કરું. લગ્ન માટે વાત કરવી છે? હા, મેં ફોટો મોકલ્યો અને મારું સરનામું મોકલ્યું. કોને કરવા છે? મારે. નહીં કરો તો નહીં હાલે? હા કરી નાખવા છે? હા. કેમ, કારણ શું લગ્ન કરવાનું? લગ્ન કરવાનો સાહેબ બાઈ ઓફ થઈ ગઈ છે. બાય ઓફ થઈ ગઈ છે એમ ને? બે છોકરા નાના, એક ત્રીજામાં ભણે, એક પહેલામાં ભણે.
હમ 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 હમ. બે છોકરા છે. 2 છોકરા 2 છોકરીઓ પરણાવી દીધેલી છે. એટલે ભાઈ આટલો બધો ફેર કેમ? બાઈ મરી ગઈ ને છોકરા નાના છે. એમ નહીં, હું શું કઉ છું, હા હા. આટલો તમારો મોટી દીકરીની ઉંમર કેટલી? મોટીની બેબીની 23 વર્ષ 23 વર્ષ. અને એક 18 વર્ષ. એકની 18 વર્ષ. તમારો મોબાઈલ નંબર આ વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સઅપ નંબર નંબર બોલો તો. 88 67 74 16 97. 16 કેમ આવ્યું ને વોટ્સએપમાં? ફરીને આલ્યું. બોલો તો, ફરીને બોલો તો. 88 88 66 66 74 57 16 74 57 16 97 16. અને 16. હા બરાબર. હવે તમારું નામ લખાવો. નામ લખાયેલું હોય જો મેં મોકલી દીધું, ગોળાજી ગલાજી ગોહિલ દરબાર. નહીં નહીં, હવે લખાવો. મને કયો હું કેમ લખું? હા, ગડાજી? ગોડાજી ગલાજી. ગોડાજી? હમ. ગોડાજી ગલાજી ગોડાજી ગલાજી ગોહિલ. ગોહિલા. ગામ કયું? ગામ જીયારાન મઠ, તાલુકો દસકોઈ. જેરામ? જીયારાનું મઠ અચ્છા. જીયારા નું મઠ. તાલુકો કયો ગયો? તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. હા હા. હાલ રહું રધેજા ગૌશાળા. 10 ક્રોય. હા. ક્યાં રહ્યો? હાલ નોકરી કરું રધેજા ચોકડી ખરી ને ગોધીનગર, હા હા હા. તો નોકરી કરું ગૌશાળા કેશવ. એમ. હમ હમ. કેટલો પગાર આપે? 13,000. એમ. હમ. અને પરિવારમાં કોણ કોણ છે? હતા તો 2 છોકરા એકલા જ અને હું. 2 છોકરા. હા, હું ઓલું પૂછતો હતો. હા. તમારી મોટી દીકરીની ઉંમર કેટલી? એક 23 વર્ષની હ હા હા. અને એક 18 વર્ષની. ઠીક. 18 વર્ષના લગ્ન ક્યારે થયા? હા, જય સાલ જ કરાય મી. ગઈ સાલ કરાયા. પછી હમ. દીકરા કેવડા છે? એક 9 વર્ષનો ને એક 6 વર્ષનો. 6 વર્ષનો. હમ. તો એમ નહીં, એક દીકરી 23 વર્ષની હા હા. અને દીકરો તમારો 6 વર્ષનો. તો આટલો બધો ફરક કેમ 13-14 વર્ષનો? એટલે સાહેબ એમાં હતું તો બાળક નતો થતો. હા હા. થયા પછી માતાજીની બાધા લીધી. હા હા. 2 છોકરા લ્યા. કઈ માતાજી છોકરા આપ્યા? રામપીર ની બાધા અમાર. એમને રામાપીર માતાજી છે? માતાજી ને એટલે મેં માનતા રાખી કે રામ બાપા જો બધા મારા 2 છોકરા આવશે તો હા. તારે હું આય બરાબર કે ભગવાને આલ્યા 2 છોકરા. એમ. હમ. એટલે કઈ રીતે આપ્યા? માંગણી ચિંતિત કેવી રીતે આપ્યા? એટલે છોકરા નતા થતા, 2 છોકરી એકલી જ હતી. એમ નહીં, તો છોકરા થવામાં રામાપીર શું ભાગ ભજવો એમ? અમે તો શી ખબર બાપ ભગવાનને ખબર. નહીં, ભગવાન તમે રામાપીરની માનતા રાખી તમને ન ખબર હોય? અમે તો કઈ તો શ્રદ્ધા રાખી કે ભગવાન માતાજી ભગવાન આલે તો સારું. હે. ભગવાન આલ્યા 2 છોકરા. પણ ભગવાને તો તમે કઈક મહેનત કરી છે ને? મહેનત તો કરી એમાં. શું મહેનત કરી? હા, બોલી કરી એ બીજું શું કરું. ઠેક. પછી કઈ માનતા માની હતી? ના બીજું કઈ નહીં. કોઈ માનતા નહીં, ખાલી ખાલી એમનામ જ? ના, હવા પાછળનું 17 તોડીનું ચાંદીનું 17 ક્યાં ચડાવ્યું? રામાપીરે ચડાવવાનું. એટલે ક્યાં? રણુજા. ત્યાં ગયા તા પછી? ના જવાનું અમારે જઈએ કે આ નોકરી એમનો નો લાગ્યો લગભગ 7-8 મહિના થયા અહીંયા. હા હા. અમે કીધું જઈએ એમ હોય ઈચ્છા તો એટલામાં બાઈ ઓફ થઈ ગઈ હતી. એક ભાઈ હતો ઓફ થઈ ગયો એ એમને એમ રહ્યું સાહેબ. ઘરવાળી ગુજરી ગઈ એમ ને? ઘરવાળી 2020 ઓફ થઈ ગઈ. એમને 17 ક્યારે માર્યું હતું? આ લગભગ આ સોડી મોટી હતી ને હા. એને પછીની એક છોડી પારુલ કરીને નામ હોય એને પછીની મોનતા કરી હતી. એમ નહીં, તો પછી જો રામાપીર દીકરા દઈ એકતા હોય હા. તો પછી બાયડીની માનતા માની લ્યો ને એક. અરે યાર કેમ? સાહેબ એવું હોય તો આ તો તમારી યુટ્યુબ ચેનલ પર તમારું નામ જોઈ તા કે હેરાન કરીએ કંઈક. એમ નહીં, હા ભાઈ. જે છોકરા રહ્યા
એ સાહેબ બાયના પેટમાંથી જો નીકળી શકતા હોય રામાપીરની માનતા માનવાથી, તમે કહો એ વાત સાચી પણ આ તો તો પછી આ તો બાય તો તૈયાર જ હોય ગમે ના રામાપીરનું માનતા માનો અને ભૂરકી છાંટી દે એટલે બાય તમારી વાહ હાલવા મળે. વાત સાચી એવું તમારી. ન થાય? હા પણ આટલું કરો તો સારું છોકરાનું ને કઈ. હું તો કરીશ જ, પણ રામાપીર કાંઈક કરે તો તમારે વધારે મેળ આવી જાય એટલા માટે કહું છું. ના ના બાપુ એવું ના હોય. એ છોકરા દીધા તો બાયડી નો દે? હા તો વાત સાચી તમારી કે પણ આ તો હા, નહીં છોકરા આપી કે તો બાયડી નો આપે? બધું આપણે તમે મળ્યા ને. એટલે હું રામાપીર છું? ના ના એવું નહીં પણ આમ ભગવાન વાત કરાવી ભગવાન જોડે. આ તમારી યુટ્યુબ ચેનલ જોઈ અમે આજ હા કોન્ટેક્ટ કરીએ થાય તો સારું. એમ ના, હું તો આપણે યુટ્યુબ માં તો મેલ છું આપણું તમારું, ના કાંઈ વાંધો નથી, પણ ઓલું રામાપીર હોય ને તો એક ઝટકી લાગી જાય ને, રામાપીર એક ઝટકી મારી દે ને તો ના ના મારી ચેનલે હાલવા મળે ને તમને બાયડી મળી જાય, બે થઈ જાય એમ. એવું નહીં. આમ જો હાઈ ક્લાસ આપણી મોનાલિસા જેવી એકાદી બાય મળી જાય એવી જોઈ ને, કેવી જોઈ? હા આપડે તો ખાલી રોધી ખવડાવે એટલે બસ. રાનથી ખવડાવવા પૂરતી જોઈ છે, મોનાલિસા જેવી નથી જોતી? ના ના આપડે તો ઘરનું કામ કરે ને રોધી ખવડાવે બસ. બે છોકરો સાચો બસ બહુ. બસ બીજું કાંઈ નહીં? ના બીજું કઈ નહીં સાહેબ. ખાલી રસોઈ બનાવવા માટે જોઈ છે? હા રસોઈ બનાવવા માટે જ આપણે. જેમ કે આપણે કોમે જ્યાં હોય ને છોકરા ઘેર ખાવાનું ના એવું હોય નવડાવો દોવડાવો ને એના રીતે રાખે એવું બસ. એમ પછી તો કામ વાળી રાખી લેવાય ને, એમાં શું વાંધો? હા કામ વાળી રાખી લેવાય છોકરાને સાચવવા માટે. આમ એવું તો આપણે કહી લાગીએ. અત્યારે દુનિયા રાશિ પકે આમ હન તેમ એના કરતા આ થાય તો સારું સાહેબ, બીજું શું. એવું છે? હમ પણ તમારે તો બાયડીની ક્યાં જરૂર છે? તમારે કામ વાળીની જરૂર છે ને. કોમ વાળો જોઈએ અમે ઘરે આવે એટલે બાયડી જ તમે કહેવાય. તો એમને બાયડી જો વ્યવહાર નહીં કરો ને યાર કઈ, બાયડી સાથે વ્યવહાર કરવાનો બધો. તો તમે કહો છો ને મારે ખાલી કામ કરી દે તો હાલ રસોઈ બનાવી દે. કહું હે થતું હશે વ્યવહાર કરીશું. કરીશું વ્યવહાર? હા હે યાર કેટલી ઉંમર કેટલી થઈ? 45 વર્ષ સાહેબ. હે હે બરાબર. કઈ જ્ઞાતિમાંથી આવો છો? હા કઈ જ્ઞાતિ તમારી? દરબારમાં ગોહિલ દરબાર. દરબાર એમ? ગોહિલ દરબાર? હા ગોહિલ દરબાર. ઠીક ઠીક. હા હા એ સારું લ્યો. તો તમારે દરબારમાં જ કરવું છે ને, આપણે બીજી જ્ઞાતિમાં જ જવું ને? આમાં દરબારમાં થાય બીજી નાતી હોય પણ બીજી ના હોય નીચમાં ના હોય બીજે ચાલે. નીચીમાં કઈ નીચી નહીં? એ હોય ને એ ના ચાલે. એમ શું કહેવાય એને? દેવી પૂજક કહેવાય. હા દેવી પૂજક કે હે ને. બરાબર ને, એમાં કાયદો લાગે. બરાબર ને? તો એમને ઈ કેમનો હાલે? અમારા એમ કે દેવી પૂજક લાયા ને આગળ પાછું એવું કે સાહેબ એટલે કહીએ. એમ નહીં તો અભડછેટ કાંઈ લાગે કાંઈ માતાજીની એવું કાંઈ? ના ના એવું કશું ના લાગે. તો સમાજ વાતું કરે એમ ને? હા હા આપણે સમાજ હું જોવાનું ને પા. એવું ખરું એમ ને? હા એવું તો ખરું ને સાહેબ. સમાજ તો એમને દેવી પૂજક બાય તો બાય જ ગણે ને, એમાં શું વાંધો તમારે? હા બાય તો કેવાય સાહેબ. હા તો પછી દેવી પૂજક હોય તો શું ફેર પડી જાય? એ વાત સાચી સાહેબ પણ તોય નો હાલે એમ ને? એટલે એનું નહીં હાલવાનું કારણ શું? આમ તમને દેવી પૂજક નો ગમે કઈ રીતે એમ? એ લોકો ભણેલા ગણેલા નથી હોતા એટલે કે માતાજી માનતા હોય એટલે કઈ રીતે એમ? સમાજ શું કે? અચ્છા સમાજ નો સ્વીકારે ને? સમાજ તો એનો મતલબ દેવી પૂજક ને સમાજ સ્વીકારતો નથી, પાકું ને? અમારે એવું હા ચાલી જાય ગમે તો કરી લો આટલું. ના ના કરી લે કઈ વાંધો. સારું સારું. ના ના તમારો ફોટો મોકલો મને, આપણે ફોટો યુટ્યુબ માં મૂકશું. બરાબર ને? ફોટો મોકલે મેં સાહેબ તમારા. ફરીને મોકલીજો. ફેરી મોકલું? હા હા મોકલું. અને આપણે બીજી કોઈ પણ સમાજ હાલે એમને, એક દેવી પૂજક સિવાય? બરાબર ને? બીજી કોઈ સમાજ ચાલે સાહેબ. રેડી હાલો રેડી, કાંઈ વાંધો. આપણે યુટ્યુબ માં મૂકી દઈએ. ફોટો મોકલો હાલો. બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.